ખેડા જિલ્લામાં આવેલા મહુધા તાલુકાના અલીના ખાતે અમૃતમ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું। અમૃતમ હોસ્પિટલમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન સહિતના તમામ પ્રકારના રોગોના ઇલાજ ડોક્ટરો દ્વારા વ્યાજબી દરે કરવામાં આવશે। આ હોસ્પિટલમાં પોતાની ડિજિટલ એક્સરે મશીન સહિત તમામ ઉપયોગી લેટેસ્ટ મશીનરીની સેવા, સ્પેશિયલ અને જનરલ સ્ત્રી પુરુષોના વોર્ડ ઉપલબ્ધ રહેશે। અમૃતમ હોસ્પિટલના ઓપનિંગમાં અણીલા તેમજ આસપાસના ગામના આગેવાનો સહિત ગામના લોકો અને નજીકની હોસ્પિટલોના ડોક્ટરો હાજર રહ્યા હતા। અને હાલ આજના દિનથી આપણે અલીના ગામમાં અલીના સર્કલ સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઓપનિંગ કરેલું છે। હોસ્પિટલની વાત કરીએ તો અમૃતમ હોસ્પિટલ તરીકે નામ આપેલું છે। આપણે અમૃતમ હોસ્પિટલની સુવિધાની વાત કરીએ આપણે તો અહીંયા ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તમામ વિભાગની સારવાર અહીંયા થશે। અહીંયા આપણી જો ડિજિટલ એક્સરે છે, આઈસીયુ છે, ઓટી છે, સારું એવું ઓટી છે જ્યાં આપણે તમામ પ્રકારના ઓપરેશન કરી શકીએ છીએ। એની સાથે સાથે રહેવા માટે જનરલ વોર્ડમાં ફિમેલ વોર્ડ અને મેલ વોર્ડ બંને અલગ અલગ બનાવેલા છે અને સ્પેશિયલ રૂમની પણ સુવિધા અહીંયા છે। જે પેશન્ટને કોઈ સ્પેશિયલ રૂમ જોઈતી હોય તે પણ આપણને અહીંયા અવેલેબલ થઈ શકશે। સાહેબ, અહીંયા 24 કલાકની સેવા આપવાના છો તમે? હા, ડેફિનેટલી અહીંયા આપણે 24 કલાકની સેવા મળશે। અહીંયા ડૉક્ટર્સની વાત કરીએ છીએ તો આપણે 24 કલાક ડૉક્ટર અવેલેબલ છે। આપણે જોઈએ તો જો ફિઝિશિયનની વાત કરીએ તો ડૉક્ટર કાર્તિક પટેલ કરીને જે એમડી ફિઝિશિયન છે જે આપણને અહીંયા આગળ સુવિધા આપે છે ફિઝિશિયન પેશન્ટ માટે। ડૉક્ટર અલ્કેશ રાઠોડ છે જે ઓર્થોપેડિક MS ઓર્થોપેડિક છે, એ પણ આપણને ઓર્થોપેડિકની સુવિધા આપશે। સાથે સાથે IS પંડ્યા કહીને આપણે જો મેડિકલ ઓફિસર છે, ચીફ મેડિકલ ઓફિસર છે જે MBBS છે, આપણે રિયાદથી બિલોંગ કરે છે। એની સાથે સાથે ડૉક્ટર ગીતા બેન રાઠોડ છે જે ગાયનેકની સુવિધા આપણને ફેસિલિટી આપી શકશે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।